शैक्षणिक सेवा अभियान ट्रस्ट द्वारा श्री समस्त कोळी समाज शैक्षणिक अभियान महुवा आयोजित 7मो समूह लग्न समारोह योजायो। शैक्षणिक सेवा अभियान ट्रस्ट द्वारा श्री समस्त कोळी समाज शैक्षणिक अभियान महुवा आयोजित 7मो समूह लग्न समारोह संवत 2081 कार्तकवत बीज ने रविवारे तारीख 17/11/2024 टोकरिया महादेव मंदिर पासे खरेड रोड महुवा खाते योजायो हतो। आ समूह लग्न कार्यक्रम में नोंधणी फी सिवाय बीजा कोईपण प्रकारनु दान भेट तथा फाळो लेवामां आवेल न हतो। खोटा रिवाजो अने रूढ़िचुस्त मान्यताओने तिलांजलि आपी लग्न विधिनी सामाजिकता स्वीकारीए ए ज आपणा प्रगतिशील माणसनुं प्रतिबिंब छे। आ शुभ प्रसंगे 70 नवदंपतीओ लग्न ग्रंथिथी जोड़ाया हता। आ समग्र समूह लग्ननी विधि विद्वान ब्राह्मणों द्वारा शास्त्रोक्त रीते करवामां आवी हती। तेमज आ लग्न समारोहमां नवदंपतीओने आशीर्वचन आपवा माटे देवेन्द्रदास बापू डेडाणवाळा तथा भिक्षुक पथिक श्रेष्ठ बौद्ध साधु सुरेन्द्रनगर वढवाणवाळा खास पधार्या हता। तेमज अनेक साधु संतो महंतो राजकीय नेताओ आगेवानो मंत्रीओ श्रेष्ठीओ आमंत्रित मेहमानो खास उपस्थित रह्या हता। आ समग्र समूह लग्नનું आयोजन तथा व्यवस्थाની संपूर्ण जवाबदारी व्यवस्थापक श्री अजयभाई एम गोहिल અને શ્રી બકુલભાઈ બી મકવાણા દ્વારા ખૂબ જ સુંદર રીતે નિભાવવામાં આવી હતી। લગ્નમાં પધારેલા સર્વે મહેમાનો માટે ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથોસાથ લગ્ન સ્થળ પર બ્લડ ડોનેશન કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ શૈક્ષણિક સેવા અભિયાન ટ્રસ્ટ મહુવાનો મુખ્ય ઉદ્દેશ સમાજ જાગૃતતા અને સમાજને સાચા માર્ગે લઈ જવાનું છે। આ સેવા અભિયાનથી હજારો લોકો પ્રેરિત થાય છે અને હજારોમાંથી લાખો લોકોની સેવા કરવી છે। આ શૈક્ષણિક અભિયાન દ્વારા શરૂઆત એક એવી ફ્રી ટ્યુશન ક્લાસીસથી કરવામાં આવી હતી। લગભગ 4 વર્ષ સુધી ફ્રી ટ્યુશન ક્લાસ ખોલવામાં આવેલ। 2012 થી 2016 સુધી જેમાં અંદાજે 70-80 વિદ્યાર્થીઓએ તેનો લાભ લેતો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓ આ શિક્ષણમાં આગળ વધી શકે તે માટે 2016 થી ઇનામ વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। 2016ના પહેલા વર્ષમાં લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 2017માં 600 તથા 2018માં 800 અને 2019માં 1200 તે આંકડા બહુ મોટા હતા। સાથે સાથે ઘણા બધા ગામડામાં શૈક્ષણિક સ્તર આગળ લાવવા માટે લગભગ 70 જેટલા ગામડામાં કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। તેની સાથે શૈક્ષણિક અભિયાન સાથે સાથે સમાજના સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ વર્ષમાં 7 સમૂહ લગ્નનું આયોજન 2018માં ભૂતેશ્વર ગામે કરવામાં આવ્યું હતું। બીજા વર્ષે મહુવા જીનિંગમાં 2019ના સમૂહ લગ્ન સમારોહ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। તેમાં 20 નવદંપતીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા। 2020માં કોરોના પહેલા તારીખ 15/3/2020માં સમૂહ લગ્ન કાર્યક્રમમાં 23 નવદંપતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ કોરોના મહામારીમાં પણ લગભગ 50 દિવસ કન્ટિન્યુ ફ્રી શાકભાજી વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 2021માં 59 નવદંપતીનો લગ્ન કાર્યક્રમ ટોકરિયા મહાદેવના ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો હતો। ભવ્યથી અતિ ભવ્ય કરિયાવર દીકરીઓને આપવામાં આવ્યો હતો। તેમાં બધા જ કપલને સ્પેશિયલ ગિફ્ટ ફ્રી રાજસ્થાન ટૂર આપવામાં આવી હતી। નોંધણી ફી સિવાય અન્ય કોઈ ફંડ ફાળો લેવાયેલો ન હતો। ત્યારબાદ 2022માં 72 નવદંપતીઓનો લગ્નનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો અને સાથે વિશાળ કરિયાવર સાથે ફ્રી ગોવા હનીમૂન કપલ ટૂર પણ આપવામાં આવી હતી। સાથે નોટબુક વિતરણમાં 2022માં 20,000 જેટલી સમાજને રાહત દરે નોટબુક આપવામાં આવી હતી। ત્યારબાદ 2023માં બીજો નોટબુક વિતરણ કાર્યક્રમમાં સમાજમાં 50,000 જેટલી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 2023માં ભવ્ય સમૂહ લગ્નમાં 80 નવદંપતીનો જોરદાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં ઘણી કુદરતી આફતના કારણે નુકસાન પણ અભિયાન દ્વારા ચૂકવેલ અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમો તો ફક્ત નોંધ માટેના છે, બાકી 15 વર્ષમાં આ અભિયાન દ્વારા નાના મોટા અસંખ્ય કાર્યક્રમ યોજાયેલ હતા। ત્યારબાદ આ વર્ષે 2024માં મહુવા તાલુકાનો રેકોર્ડ બ્રેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 1,40,000 નોટબુકનું વિતરણ કાર્યક્રમ મહુવા તાલુકામાં કરવામાં આવ્યો હતો। થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની।